ખેડૂતોને આનો ફાયદો થવાનો છે, બહુ મોટી ખુશીની વાત છે અને ખેડૂતો સરકારનો આભાર માનતા અત્યારે થાકતા નથી કે 1 મહિનો વહેલું પાણી મળવાનું છે। પણ એની સાથે સાથે ખેડૂતોની એક ફરિયાદ પણ છે કે યુરિયા મળતું નથી, કારણ કે ઉનાળો છે, બાજરાનું વાવેતર કરી દીધું છે અને બાજરાનો પાક લેવાનો છે ને ટાંકણે જ જ્યાં યુરિયા નથી મળી રહ્યું ત્યાં પાટણ જિલ્લામાં ખેડૂતો છાજિયા લઈ રહ્યા છે। માર્કેટમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે। બાજરીના પાક માટે ખાતરની જરૂર છે અને એ જ વખતે ખાતર મળી નથી રહ્યું અને જ્યારે પૂછવામાં આવે છે તો કૃષિ મંત્રીના જવાબથી, એમના નિવેદનથી બિલકુલ વિપરીત વાત સામે આવે છે કે નેનો યુરિયા ખરીદો તો જ યુરિયા ખરીદવાની ફરજ પાડવામાં આવે છે ને એટલા માટે યુરિયા ખરીદવાનું ટાળવામાં આવી રહ્યું છે। ખાતર સાહેબ મળતું નહીં અમને, ખાતર સારું થઈને બહુ હેરાન થયા છે। આઉટ સિઝન में ખાતર નહીં, અમારું શું ખેડૂતને શું કરવું એમ? અત્યારે બહુ સાહેબ બફો પડાવે છે ને, બબે ટીડો આવે ને બાટલા ભણાવે છે મોય, અને હાલનો સિઝન કશું નહીં તોય। અને જે ખાતર આલે બીજું અન્ય ખાતર આપવું હોય એની તમારે પૈસા ભરવા પડે? ભરવા પડે 200 રૂપિયા। બરોબર, તકલીફ એ બધું હા કોર્ટમાં થાય છે, અમારા પૈસા ફેલ હોય છે। અત્યારે વાવેતરની રવિ પાકની સિઝન ન હોવા છતાં માત્ર ને માત્ર બાજરીનું વાવેતર હોય, ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે આ લાઈન લગાવવી પડે છે। એ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે નામોશી છે। યુરિયા ખાતરની સાથે સાથે નેનો યુરિયા પણ પધરાવવામાં આવે છે। એ દરેક ખેડૂતને 2 થેલી ખાતરની સાથે 1 નેનો બોટલ યુરિયા આપવામાં આવે છે। આ મંત્રીશ્રીએ સ્થળ ઉપર આવી અને જાત તપાસ કરી સત્યતા તપાસવી જોઈએ। ખેડૂતોને પડતી હાલાકી